કેમ છો મારા વાલા વિદ્યાર્થી મિત્રો? ગયા પીરિયડમાં આપણે આપણો 5મો પાઠ જોયો. આજે આપણે જોશું 6ઠ્ઠો પાઠ ભવતુ ભારતમ. હવે ભવતુ ભારતમ આપણે સમજીએ એ પહેલાં આપણે ભવતુ ભારતમ એ ગીતને આપણે ભેગા મળીને ગાઈશું. બરાબર છે? તો ચાલો હવે આપણે ગાઈએ ભવતુ ભારતમ. भारतं भारतं भवतु भारतं 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 भवतु भारतम् शक्तिसंभृतं युक्तिसंभृतं शक्तिसंभृतं युक्तिसंभृतं शक्तियुक्तिसंभृतं भवतु भारतम् शक्तियुक्तिसंभृतं भवतु भारतम् शस्त्रधारकं शास्त्रधारकं शस्त्रधारकं शास्त्रधारकं शस्त्रशास्त्रधारकं भवतु भारतम् शस्त्रशास्त्रधारकं भवतु भारतम् रीतिसंस्कृतं नीतिसंस्कृतं रीतिसंस्कृतं नीतिसंस्कृतं रीतिनीतिसंस्कृतं भवतु भारतम् रीतिनीतिसंस्कृतं भवतु भारतम् कर्मनिष्ठिकं धर्मनिष्ठिकं कर्मनिष्ठिकं धर्मनिष्ठिकं कर्मधर्मनिष्ठिकं भवतु भारतम् कर्मधर्मनिष्ठिकं भवतु भारतम् भक्तिसाधकं मुक्तिसाधकं भक्तिसाधकं मुक्तिसाधकं भक्तिमुक्तिसाधकं भवतु भारतम् भक्तिमुक्तिसाधकं भवतु भारतम् भारतं भारतं भवतु भारतम् भारतं भारतं भवतु भारतम् भवतु भारतं भवतु भारतम् વિદ્યાર્થી મિત્રો, આપણે સરસ મજાનું આપણું ભવતુ ભારતમ એ ગીત સાંભળ્યું. હવે આપણે ભવતુ ભારતમ એ સમજીએ એ પહેલાં સૌપ્રથમ તમારે સંસ્કૃતની નોટમાં ભવતુ ભારતમ એના શબ્દાર્થ લખવાના છે. આ પ્રમાણે સંસ્કૃતની નોટમાં શબ્દાર્થ તમારે લખવાના છે. બરાબર છે? ત્યાર પછી એનો અનુવાદ. બરાબર છે? પહેલાં સંસ્કૃત લખવાની કડી, ત્યાર પછી અનુવાદ લખવાનું રહેશે. બરાબર છે? આ પ્રમાણે લખવાનું છે.
આ લખવાનું છે, બરાબર છે. ચાલો હવે આપણે સમજીએ ભવતુ ભારતમ. હવે ભવતુ ભારતમ એટલે શું? ભવતુ એટલે થાઓ અને ભારતમ એટલે ભારત દેશ. ભારત દેશ થાઓ. તો ભારત દેશ એ શું થાઓ? તો આ જે આપણો પાઠ છે એમાં ભવતુ ભારતમ આપણું જે ગીત છે એ ગીતમાં ભારત દેશને વધુને વધુ પ્રગતિશીલ બને, વધુને વધુ ભારત દેશ આપણો પ્રગતિ કરે એવી કામના વ્યક્ત કરવામાં આવી છે. કઈ કઈ બાબતોમાં આપણો ભારત દેશ પ્રગતિ કરે એ અહીં દર્શાવવામાં આવેલું છે. અને આ ગીતમાં આપણા જે ભારત માતા છે એ ભારત માતાનું અભિવાદન કરવામાં આવેલું છે, બરાબર છે. હવે આ સુંદર મજાનું ગીત આપણે સમજીએ. ભારતમ ભારતમ ભવતુ ભારતમ. ભારત દેશ ભારત દેશ ભારત દેશ થાઓ. શક્તિ સમૃતમ યુક્તિ સમૃતમ. તો ભારત દેશ શક્તિથી ભરપૂર, શક્તિ સમૃતમ એટલે શક્તિથી ભરપૂર, યુક્તિ સમૃતમ એટલે યુક્તિવાળો, એટલે શક્તિથી ભરપૂર અને યુક્તિવાળો બનો. તો ભારત દેશ શક્તિથી ભરપૂર અને યુક્તિવાળો બનો. શક્તિથી ભરપૂર એટલે પોતાની તથા બીજાની રક્ષા કરી શકે તેવો શક્તિવાળો દેશ, અને યુક્તિ સમૃતમ એટલે સ્વવિકાસ સાધવા માટે એ યુક્તિવાળો બને. કોણ? તો ભારત દેશ. શક્તિ યુક્તિ સમૃતમ ભવતુ ભારતમ. તો આમ ભારત દેશ શક્તિ અને યુક્તિથી સંપન્ન બનો, કે પોતાની રક્ષા કરી શકે, બીજાની રક્ષા કરી શકે અને પોતાનો વિકાસ સાધવા માટે યુક્તિ એ અજમાવી શકે. તો આમ ભારત દેશ એ શક્તિ અને યુક્તિથી સંપન્ન થાઓ. આપણને ખબર જ છે કે આપણા જે સૈનિકો છે એ સૈનિકો પોતાની શક્તિથી અને યુક્તિથી પોતાની અને બીજા જે આપણા લોકો છે એમની એ રક્ષા કરી રહેલા છે. તો આપણો ભારત દેશ એ શક્તિ અને યુક્તિથી કેવો થાઓ? સંપન્ન બનો, એવું કહેવામાં આવ્યું છે. ત્યાર પછી જુઓ, શસ્ત્રશાસ્ત્રધારકમ શસ્ત્રધારકમ શાસ્ત્રધારકમ શસ્ત્રશાસ્ત્રધારકમ ભવતુ ભારતમ. તો શસ્ત્રધારકમ એટલે શસ્ત્રો, બરાબર, શસ્ત્ર, અને શાસ્ત્રધારકમ એટલે શસ્ત્ર અને અસ્ત્રો બંનેને ધારણ કરનારો બનો. કે આપણો ભારત દેશ છે એ અદ્યતન શસ્ત્રોવાળો છે, બરાબર છે. અને અહીં શું કહ્યું છે કે શસ્ત્રશાસ્ત્ર ધારકમ ભવતુ ભારતમ, કે આપણો ભારત દેશ શસ્ત્ર અને શાસ્ત્રમાં અધિકારવાળો થાઓ. તો આપણો જે ભારત દેશ છે એ અદ્યતન શસ્ત્રો આપણા ભારત દેશ પાસે છે અને અસ્ત્રો પણ છે. હવે વિજ્ઞાનમાં આપણો ભારત દેશ પણ પ્રગતિ કરતો આપણે જોવા મળે છે. આપણે અત્યારે કોરોના મહામારીમાં બધાએ જાણી જ લીધું છે કે આપણા દેશે કેટલી પ્રગતિ કરી છે. કોરોનાની જે વેક્સિન બનાવવામાં આવી છે, બરાબર છે, એ પણ આપણા દેશમાંથી કેટલાય દેશોના જે PM છે, બરાબર છે, એ માંગ કરી રહ્યા છે. તો આપણો ભારત દેશ એ શસ્ત્ર અને શાસ્ત્રમાં અધિકારવાળો બનો, વિજ્ઞાનમાં અધિકારવાળો બનો, એવું અહીં કહેવામાં આવ્યું છે. કે આમ ભારત દેશ શસ્ત્ર અને શાસ્ત્રમાં અધિકારવાળો થાઓ. ત્યાર પછી જુઓ, રીતિ સંસ્કૃતમ નીતિ સંસ્કૃતમ રીતિ નીતિ સંસ્કૃતમ ભવતુ ભારતમ. શું કહેવામાં આવ્યું છે કે રીતિ સંસ્કૃતમ એટલે સંસ્કારી જીવનશૈલી. આપણું જીવન કેવું હોવું જોઈએ? ફક્ત ભણવાથી, સારા ટકા લાવવાથી જ તમે તમારું જીવન જીવી લેશો એવું નહીં. જીવનશૈલી કેવી હોવી જોઈએ? તો નિયમોવાળી, નીતિવાળી અને સંસ્કારી જીવનશૈલી આપણી હોવી જોઈએ. ધારો કે તમે
ભણો છો, બરાબર છે. હવે તમે પ્રથમ નંબરે પાસ થાઓ છો, સારામાં સારા ટકા તમે લાવો છો, પરંતુ જો તમે ઘરે તમારા મમ્મી અને પપ્પાનું કહ્યું જ માનતા ના હોય તો તમારું ભણતર કંઈ જ કામનું નથી. આપણું જીવન કેવું હોવું જોઈએ? સંસ્કારી હોવું જોઈએ. તો સંસ્કાર આપણા કેવા હોવા જોઈએ? તો આપણને કોઈ પણ કહે કે આ કામ કર તો આપણે એ કામ કરવાનું છે, એટલે કે સારું કામ કરવાનું છે, નબળું કામ આપણે કરવાનું નથી, બરાબર છે. તો જો સંસ્કાર જ ના હોય, બરાબર, અને તમે ડૉક્ટર એન્જિનિયર બની જાઓ તો એનો કોઈ અર્થ નથી. એટલે આપણી જે આ સંસ્કૃતિ છે, આપણી જે જીવનશૈલી છે, બરાબર, એ સંસ્કારી જીવનશૈલી હોવી જોઈએ. અને નીતિના વિષયમાં પણ આપણી જીવનશૈલી કેવી હોવી જોઈએ? તો નીતિમાં પણ આપણે સંસ્કારી હોવા જોઈએ, બરાબર છે. રીતિ નીતિ સંસ્કૃતમ ભવતુ ભારતમ, કે આમ આપણો ભારત દેશ એ નીતિ નિયમોવાળો સંસ્કારી રીતિ અને નીતિ બંનેથી યુક્ત થાવો. આપણી રીતિ અને નીતિ, આપણી જે રીત છે એ પણ કેવી હોવી જોઈએ? તો નીતિ નિયમોવાળી, બરાબર છે. અને રીતિ પણ એ પણ નીતિ નિયમોવાળી હોવી જોઈએ. રીતિ અને નીતિ બંને સંસ્કારી હોવી જોઈએ. જો સંસ્કાર જ ના હશે, આપણી જીવનશૈલી સંસ્કારી ના હોય તો પછી આપણું જીવન એ વ્યર્થ ગણાય. આમ ભારત દેશ સંસ્કારી જીવનશૈલીવાળો, નીતિ નિયમોવાળો, સંસ્કારી રીતિ અને નીતિ બંનેથી યુક્ત થાઓ. ત્યાર પછી જુઓ, કર્મનેષ્ઠિકમ ધર્મનેષ્ઠિકમ કર્મ ધર્મનેષ્ઠિકમ ભવતુ ભારતમ. હવે શું કહ્યું છે કે આપણો ભારત દેશ કર્મનેષ્ઠિકમ એટલે કર્મ પ્રત્યે નિષ્ઠાવાળો, ધર્મનેષ્ઠિકમ એટલે ધર્મ પ્રત્યે નિષ્ઠાવાળો બનો. આમ ભારત કર્મ અને ધર્મ બંને પ્રત્યે સંનિષ્ઠ થાઓ. ત્યાર પછી કહ્યું છે ભક્તિ સાધકમ મુક્તિ સાધકમ ભક્તિ મુક્તિ સાધકમ ભવતુ ભારતમ. આપણો ભારત દેશ એ પરમાત્માની ભક્તિ સિદ્ધ કરનારો અને મુક્તિ સાધકમ એટલે મુક્તિ મોક્ષને સિદ્ધ કરનારો બનો, મોક્ષને સાધનારો બનો. એટલે કે શું કહ્યું છે કે આપણો ભારત દેશ એ ભક્તિ અને શક્તિમાં કેવો હોવો જોઈએ? તો નિપુણ હોવો જોઈએ. ભક્તિ અને મુક્તિ, બરાબર છે. ભક્તિ તો કરવી જ જોઈએ, પણ સાથે સાથે મુક્તિ અને મોક્ષને સાધનારો પણ બનો. આમ ભારતમ ભારતમ ભવતુ ભારતમ, આમ આપણો ભારત દેશ એ ભક્તિ અને મુક્તિ બંને સિદ્ધ કરનારો બનો અને ભારત દેશ એ ભારત દેશ થાઓ, બરાબર છે. તો આપણા ભારત દેશમાં શું છે? તો ભક્તિ મુક્તિ એ સિદ્ધ કરનારો દેશ બનવાનો, બરાબર, કહેવામાં આવ્યું છે. ત્યાર પછી આપણી જીવનશૈલી સંસ્કારી હોવી જોઈએ. કર્મ અને ધર્મ એ બંનેમાં નિષ્ઠા હોવી જોઈએ, બરાબર છે. તો આપણો ભારત દેશ એ અહીં વધુને વધુ પ્રગતિશીલ બને, વધુને વધુ એ સંસ્કારી જીવનશૈલીવાળો બને, કર્મ અને ધર્મમાં નિષ્ઠાવાળો બને અને ભક્તિ અને મુક્તિમાં મોક્ષ સાધનારો બને, એવું અહીં કહેવામાં આવ્યું છે, બરાબર. તમને જો ના સમજ પડી હોય તો તમે ફીડબેકમાં પણ લખી શકો છો. ઓકે, સ્વાધ્યાય જોઈએ વિદ્યાર્થી મિત્રો. તો પ્રશ્ન 1, નીચેના શબ્દોનું મોટેથી શુદ્ધ ઉચ્ચારણ કરો. શક્તિ સમૃતમ, યુક્તિ સમૃતમ, કર્મનેષ્ઠિકમ, શસ્ત્રધારકમ, શાસ્ત્રધારકમ. આ ફક્ત તમારે બોલવાનું છે શુદ્ધ ઉચ્ચાર કરીને, બરાબર છે. ત્યાર પછી આ જે છે એ તમારે સંસ્કૃતની નોટમાં ખાલી જગ્યા લખવાની છે. ખાલી જગ્યા પૂરો. કર્મનેષ્ઠિકમ, ખાલી જગ્યા નેષ્ઠિકમ, તો એનો જવાબ આવશે ધર્મ, કે કર્મ ધર્મ નેષ્ઠિકમ. એ આપણું ગીત છે એમાં આપણને આપેલું જ છે. ભારતમ ભારતમ, ખાલી જગ્યા ભારતમ, તો ભવતુ આવશે જવાબ. શસ્ત્રધારકમ, ખાલી જગ્યા ધારકમ, તો શાસ્ત્ર. રીતિ સંસ્કૃતમ, ખાલી જગ્યા સંસ્કૃતમ, તો શું આવશે? નીતિ.
ભક્તિ સાધકમ ખાલી જગ્યા સાધકમ, તો ભક્તિની સાથે મુક્તિ, બરાબર છે. એટલે કર્મ ધર્મ, પછી શસ્ત્ર શાસ્ત્ર, રીતિ નીતિ અને ભક્તિ મુક્તિ, ત્યાં એના જવાબ આવશે. ત્યાર પછી પ્રશ્ન 4 છે, બરાબર. આ તમારે લખવાનું છે, બરાબર. ત્યાર પછી આ લખવાનું છે કે કાવ્યમાંથી શબ્દો શોધી ઉદાહરણ પ્રમાણેની શબ્દોની જોડી બનાવો. ઉદાહરણ આપેલું છે શક્તિ તો યુક્તિ, એ પ્રમાણે શસ્ત્ર શાસ્ત્ર, રીતિ નીતિ, કર્મ ધર્મ, ભક્તિ મુક્તિ, આ પણ તમારે લખવાનું છે. ત્યાર પછી પાછળ આ છે જ્ઞાતવ્યમ, આ પણ તમારે સંસ્કૃતની નોટમાં લખવાનું છે, બરાબર છે. આ જ્ઞાતવ્યમ આ તમારે લખવાનું છે. ઘટઃ એટલે ઘડો, ગરગરહ એટલે ગાગર, એટલે કે માટલું, જે અત્યારે આપણે પાણી ભરીએ છીએ ને ઘરમાં, રસોડામાં જે માટલું હોય તેને ગાગર કહેવામાં આવે છે. ટપટીકા એટલે તવી, પેસણી એટલે ઘંટી, રજ્જુહ એટલે દોરડું, સરાવહ એટલે કોડિયું, અને સૂત્રમ એટલે દોડો, અને મજ્જુષા એટલે તિજોરી. મજ્જુષા એટલે તિજોરી. તો આ જે જ્ઞાતવ્યમ છે, બરાબર, આ શબ્દો જે છે એ પણ તમારે સંસ્કૃતની નોટમાં લખવાના છે, બરાબર છે. સારા અક્ષરે વાંચી શકાય એ પ્રમાણે તમારે સંસ્કૃતની નોટમાં લખવાનું રહેશે. ત્યાર પછી તમારે જે આપણી આ જે સવાલ છે કે ખરા ખોટા છે, બરાબર છે, કે નીચેના વિધાનોમાંથી સાચા વિધાનો સામે ખરાની અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો. આ પ્રમાણે તમને બોક્સ આપવામાં આવેલા છે. તો પહેલું છે ભારત દેશને પોતાની રક્ષા માટે અન્ય શક્તિશાળી દેશોની સહાયતા લેવી પડે છે. તો બીજા દેશની સહાયતા લેવી પડે છે? ના, ખોટું. કારણ કે ભારત દેશ એવો દેશ છે, આપણો દેશ, કે તે પોતાની રક્ષા જાતે કરી શકે છે. ભારત દેશ શસ્ત્ર અને શાસ્ત્રમાં અધિકારવાળો છે, તો ખરું. ભારત દેશમાં શસ્ત્રાસ્ત્રધારી વીરો અને કર્મયોગીઓ છે, સાચું. ભારતવાસીઓ કલ્યાણકારી સત્યરૂપ પરમાત્માને પ્રાપ્ત કરે છે, સાચું. કર્મનિષ્ઠ અને ધર્મનિષ્ઠ વ્યક્તિઓથી જ ભારતની શોભા છે, તો સાચું. આ 5 ખરા ખોટા પણ તમારે સંસ્કૃતની નોટમાં લખવાના છે, સારા અક્ષરે, બરાબર છે, અને મોઢે કરવાના છે, બરાબર છે. એની નીચેના જે સવાલ જવાબ છે આ પણ તમારે લખવાના છે, કે એક વાક્યમાં ઉત્તર આપવાનો છે સંસ્કૃતમાં, બરાબર. ભારત દેશ કેન સંભૃત ભવતુ? તો ભારત દેશ શક્તિયુક્તિ સંભૃતમ ભવતુ. બીજું, ભારત દેશ કસ્ય ધારકમ ભવતુ? તો જવાબ આવશે ભારત દેશ શસ્ત્રશાસ્ત્ર ધારકમ ભવતુ. જવાબ પૂરો થાય એટલે ઊભી લીટી કરવાની, બરાબર છે. ત્યાર પછી ત્રીજું, ભારતમ કેન સંસ્કૃતમ ભવતુ? તો ભારતમ રીતિનીતિ સંસ્કૃતમ ભવતુ. ભારતમ કસ્મિન વિષયે નૈષ્ઠિકમ ભવતુ? તો એનો જવાબ આવશે ભારતમ કર્મધર્મ વિષયે નૈષ્ઠિકમ ભવતુ. પાંચમું, ભારતવાસીનઃ કસ્ય સાધકાઃ ભવન્તુ? તો ભારતવાસીનઃ ભક્તિ મુક્તિ સાધકઃ ભવતુ. શું આવશે? ભારતવાસીનઃ ભક્તિ મુક્તિ સાધકાઃ ભવતુ, બરાબર છે. આ 5 સવાલ જવાબ પણ તમારે લખવાના છે અને જવાબ યાદ રાખવાના છે. ઓકે.